હરિ ઓમ. સિરિયલ નંબર 2832. ઉપદેશો ન દાતવ્યો યાદ્રશે તાદ્રશે નરે ચટિકા કપિ મૂર્ખેણ સગૃહા નિર્ગૃહા કૃતા. ઉપદેશ ના વિશે કે છે કે જ્યાં જો ઉપદેશ આપવો જોઈએ નહીં. કેમ કે સુગ્રી હતી, એ સુગ્રી વાંદરાને ઉપદેશ આપવા ગઈ કે જો હું ઘર બનાવી અને કેવી રીતે રહું છું અને તું ઠંડીની અંદર થથડ કરે છે, માટે તું પણ કંઈક કર અને સુખનો કંઈક ઘર જેવું બનાવી અને થોડો સુખથી રહે. આ પ્રકારનો ઉપદેશ આપતા વાંદરાએ કીધું કે લે, તને પણ મારી જેમ જ કરી દો, એને સુગ્રીનું ઘર તોડી નાખ્યું. એટલે જે તે વ્યક્તિને જે તે ઉપદેશ કરવા જો તો ગાળો ખાવી પડે. એટલા માટે જે તે વ્યક્તિ ગમે ત્યારે મળે ને ગમે ત્યારે ઉપદેશ કરવાની કોશિશ કરીએ તો ધકાવવું પડે. તો કહે છે કે ઉપદેશો ન દાતવ્યો યાદ્રશે તાદ્રશે નરે. એટલે જેના તેવા જે વ્યક્તિઓની આગળ તમે ઉપદેશ કરવા જો તો ધકાવવું પડે. ઉપદેશ યોગ્ય વ્યક્તિને આપવાનો અને યોગ્ય સમય આપવાનો. કદાચ યોગ્ય વ્યક્તિ હોય પણ એ વખતે એની પાસે ઉતાવળ હોય અને સાંભળવાનો સમય ન હોય તો પણ નકામવું પડે. સિરિયલ નંબર 2833 શિવ પુરાણમાં કહે છે બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધેસ્તુ કુતો બલમ પશ્ય સિંહો વદન્મત્તઃ સસકેન નિપાતિતઃ. બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય, જેની પાસે બુદ્ધિ છે એની પાસે બળ પણ છે. બુદ્ધિ રહિત વ્યક્તિ શરીરમાં ભલે બળવાન હોય તો પણ એ બળ એનું વ્યર્થ જ છે. એક દ્રષ્ટાંત આવે છે, જો કે વર્તમાનની અંદર આ દ્રષ્ટાંત કોઈ ન પણ માને. સિંહનું ભોજન માંસાહાર છે, એટલે વનનો રાજા સિંહ એના માટે એના ભોજન માટે વારા કરેલા કે ભાઈ દરેક રોજ એક એક વ્યક્તિને જવાનું અને સિંહ રાજને ભોજન આપવાનું. એટલે એક બુદ્ધિમાન સસલું હતું, એને વિચાર કર્યો કે આ હિંસાને કેવી રીતે બંધ કરવી. ત્યારે થોડો મોડો થયો એટલે ધમકાયો, એટલે કે જો મને બીજો એક સિંહ આવ્યો હતો એને ડરાવ્યો એટલે હું મોડો આવ્યો. તો કે બીજો સિંહ ક્યાં છે? એટલે કે કૂવામાં. એટલે કૂવાની અંદર, અત્યારે તો બધા બોર થઈ ગયા, પહેલા કૂવા હતા. જ્યારે વ્યક્તિ બોલે તો હામો પડઘો પડીને એવો ને એવો અવાજ આવે અને સાથે સાથે પાણીમાં પ્રતિબિંબ પણ પડે. એટલે સિંહ જ્યારે એમાં કૂવાની અંદર ગઈને આવી ગર્જના કરી તો ગર્જના કરીને પ્રતિબિંબ પડ્યું. એને કીધું કે શું સમજો તું મારા રાજની અંદર ભાઈ દાદાગીરી કરે છે? એટલે સિંહ પડ્યો કૂવામાં અને મરી ગયો અને સસલો બચી ગયો. એટલે આ વાત વર્તમાનની અંદર કદાચ શક્ય નથી, કારણ કે સસલાની સિંહની વાર્તાલાપ પણ પૂર્વ કાળમાં બન્યું છે અને એના અનુસાર શ્લોક છે. અને આ જે પુરાણોની રચના થઈ છે એ રચના થઈ છે કલિયુગની શરૂઆત અને દ્વાપરના અંતમાં. એટલે એ વખતે વાર્તાલાપ થયો છે. એના માટે આપણે પણ શંકા કુશંકા કરવી નહીં, પણ અત્યારે થઈ શકે નહીં. સિરિયલ નંબર 2834 સુક્તાવલીમાં કહે છે આરતી પ્રશ્ન કુતો લોકે સુલભો તો ગૃહે ગૃહે દાતા ચોતર દેવ દેશ્ચેવ દુર્લભ
ઓ પુરુષો ભુવિ આર્થી પ્રશ્ન કૃતો લોકે સુલભો તો ગૃહે ગૃહે. જેમ કે માગવા વાળા અને પ્રશ્ન કરવા વાળા સંસારમાં ઘેર ઘેર કદાચ મળી રહે, પરંતુ ઉત્તર આપવા વાળા ઘેરે ઘેરે મળી શકતા નથી, કારણ કે એવા વિદ્વાનો બહુ ઓછા હોય છે. એવા ઉત્તરનો આપવા વાળા અને દાન આપવા વાળા, દાન પણ જેમ કે કોઈ આવે તો એને સાધારણ ના માત્ર દાન આપી વિદાય કરી દે, પણ અમુક દાતા વિશેષ દાતા, અને અમુક દાતા એવા હોય છે કે જે પોતે પહેલેથી ત્યાં આગળ સાંભળી તપાસ કરી અને દાન સામેથી આપવા જતા હોય. પેલા લોકો માગવા જતા હોતા નથી. એટલે દાન આપવા વાળા અને ઉત્તર આપવા વાળા સંસારમાં બહુ દુર્લભ હોય છે. સિરિયલ નંબર 2835 સુભાષિત રત્નની અંદર કહે છે, તીવ્રે તપસી લીલાનામ ઇન્દ્રિયાણામ ન વિશ્વસે વિશ્વામિત્રોપી સ્વત્કંઠ કંઠે જગ્રામેનકામ. તીવ્ર તપની અંદર પણ જો લીન થઈ જાય તો પણ ઇન્દ્રિયોનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. જેમ કે વિશ્વામિત્ર પણ મેનકાની અંદર લલચાઈ ગયા અને મેનકા સાથે વિવાહ કરી અને શકુંતલા એક પુત્રીને પણ જન્મ આપ્યો. જન્મ પછી પણ શકુંતલાનું શું થાય છે? હવે મેનકાને ઇન્દ્રએ કીધું કે હવે તારે સ્વર્ગલોકમાં આવવું પડશે. તો વિશ્વામિત્રને પણ પોતાના તપનો ખ્યાલ આવ્યો. ત્યારે શકુંતલા અનાથ રૂપે મૂકી અને બંને ત્યાંથી વિદાય થાય છે. તો મેઘા ઋષિને ત્યાં શકુંતલાનો ઉછેર થાય છે. તો ગમે એવા તપની અંદર લીન હોય, વિવેક વૈરાગથી પૂર્ણ હોય અને એમ કે મને કઈ ના થાય, એ દાર્શનિક યુક્તિ વિરુદ્ધ છે. યોગ વશિષ્ઠ મહારામાયણમાં પણ ચતુર્થ ભૂમિકાની અંદર શિખર ધ્વજને જ્ઞાન થઈ જાય છે ને એમની ધર્મપત્ની ચુડાલા પહેલાથી જ્ઞાની હતી, બળી યોગીની હતી ને અનેક સ્વરૂપ પણ ધારણ કરી શકતી હતી. તો જ્ઞાન પછી પણ બંને પતિ પત્ની હતા, એટલે ચુડાલાએ પત્ની તરીકેનો પરિચય આપ્યા વગર શિખર ધ્વજને પહેલો ઉપદેશ આપ્યો. ઉપદેશ આપીને પછી લગ્ન કર્યું. લગ્ન કરીને એમના ગર્ભદાન સંસ્કાર રહિત સંસારમાં એમની ગતિ રહી. એટલે છઠ્ઠી ભૂમિકા પદાર્થ ભાવીની છે. એ સ્થિતિ ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયોનો ક્યારે પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. જીવ અનાદિકાળનો છે અને અનાદિકાળના જીવની અંદર અનેક ખરબો જન્મો થઈ ગયા. કારણ કે બ્રહ્મા પણ કેટલા થઈ ગયા છે તો જીવની મુક્તિ થઈ નથી. તો અનેક જન્મો થઈ ગયા અને એ જન્મો થતા પણ એ જન્મોની અંદર અનેક યોનિઓ ભમતા એની અંદર અનેક સંસ્કારો આવી ગયા. એ સંસ્કાર દેખાતા નથી. એની ચાર અવસ્થા છે: પ્રસુપ્ત, વિચ્છિન્ન, ઉદાર અને તનુ. પ્રસુપ્ત એટલે સુસુપ્ત રૂપે. જેમ કે નાના બાળક છે, જન્મે ત્યારે પૂર્ણ નિર્વિકાર છે, પછી ધીરે 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 જેમ મોટું થાય એની અંદર સંસ્કારો પ્રાદુર્ભાવ થાય અને વિકસિત થાય. એટલે ગીતાની અંદર પણ ભગવાને કહ્યું છે
યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ દેવેતર જનો યત પ્રમાણમ કુરુતે લોકાસ્તદનુવર્તતે. અમારા ઋષિ મુનિઓએ એટલે શ્રેષ્ઠ પુરુષોએ જે જે આચરણ કર્યો છે અને આચરણ કરીને પોતે પોતાનો લેખ લખ્યો એને સમૃદ્ધિ કહેવાય, પોતાના વ્યક્તિગત વિચાર. એ શ્રેષ્ઠ પુરુષોના વિચારોનું આચરણ અન્ય લોકો પણ કરે છે અને એ પ્રમાણ કરે કે ભાઈ આવી રીતે કરવું, રહેવું, એ રીતે રહે છે. એટલે બતાવ્યું છે કે સંન્યાસીને લાકડાની ઢીંગલીને પણ સ્પર્શ કરવો નહીં અને સ્ત્રીના સહવાસમાં ક્યારે રહેવું નહીં. આ પ્રકારનું વિધાન હોવાથી આવા જે નિયમોનું પાલન કરે તો પરમાત્મા એનો યોગક્ષેમ વહન કરે. અને કદાચ એવા પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે ત્યાંથી સ્થળાંતર કરીને આગળ વધી જાય તો આનાથી બચી જાય માટે કહ્યું છે કે તીવ્રે તપસી મહાન તપમાં લીન થઈ જાય તો પણ ઇન્દ્રિયોનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. અહીંયા દ્રષ્ટાંત આપ્યું વિશ્વામિત્ર અને મેનકાનું. સિરિયલ નંબર 2836 સુભાષિત રત્નની અંદર કહે છે, ભક્તમ રક્તમ સદા શક્તમ નિર્દોષમ ન પરિત્યજેત રામસ્ત્યક્ત્વા સતીમ સીતામ શોકશલ્યાકુલો ભવત. ભક્ત એટલે જે ગુરુ ભક્ત અથવા પિતૃભક્ત, મિત્રતા વાળો ભક્ત, જેમ કે કોઈ મિત્રને ખૂબ પ્રેમ કરતો હોય એ પણ ભક્તિ છે. માતા પિતાને બાળક ખૂબ પ્રેમ કરે એ પણ ભક્તિ છે. સાથે સાથે એવું જે કોઈ ભક્ત હોય અને સદા શક્તમ, ભક્ત સાથે સાથે જે વ્યક્તિ નિર્દોષ હોય, જેનામાં કોઈ દોષ ન હોય, ભક્તિમાં અનુરૂપ નિર્દોષ હોય, આવા વ્યક્તિનો ત્યાગ ક્યારે પણ કરી શકાય નહીં, કરવો અને ન કરવો જોઈએ. અને કદાચ કરે તો પાછળ ભગવાન રામ સીતાજી નિર્દોષ હતા અને ત્યાગ કર્યો અને ત્યાગ કર્યા પછી લગાતાર શોકાકુળ રહ્યા અને શોકપૂર્વક જીવન વ્યતીત કર્યું. પણ એમની ભગવાને એક આદર્શ રાખ્યો કે ત્યાગ પછી પણ ફરી લગ્ન કર્યું નથી. અને એક પત્ની વ્રત, જેમ પતિવ્રતા ધર્મ તો એક પ્રખ્યાત છે, ઘણી આપણી ભારતની અંદર બહેનોએ પૂર્વકાળમાં અને વર્તમાનમાં પણ પતિવ્રતા ધર્મ પાળતી છે. અને એ જ પ્રમાણે ભગવાન રામે પત્ની વ્રત પાળ્યો, એટલે પોતાની પત્ની સિવાય બીજી પત્નીથી લગ્ન કર્યું નહીં. સીતાજીના ત્યાગ પછી પણ લગ્ન રહિત અને સ્ત્રી રહિત જીવન પોતાનું વ્યતીત કરે છે. તો આ રીતે જે કોઈ નિર્દોષ અને આપણી અંદર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપણી સાથે પ્રેમ રાખે એવાનો ત્યાગ કરવો જોઈએ નહીં. સિરિયલ નંબર 2838 મહાભારત શાંતિ પર્વમાં કહે છે, અપૂજ્ય પૂજ્યાંચેવ પૂજ્યાનાંચાપ્ય પૂજનાત નિઘ્રાતક સમમ પાપમ શાશ્વત પ્રાપ્નોતિ માનવા. અપૂજ્ય પૂજ્યાંચેવ, જે લોકો અપૂજ્ય છે એટલે પૂજવાને યોગ્ય નથી, એવા લોકોની જ્યાં આગળ પૂજા થાય છે, અને જે પૂજ્ય છે, વંદનીય છે, એમની પૂજા થતી નથી. તો આના માટે એનો કેટલો બધો દોષ બતાવ્યો છે કે એક માનવના વધ જેટલો દોષ છે.
માટે અપૂજ્ય એટલે ગુણ કર્મથી, અહીંયા જાતિથી હું નથી કહેતો, ગુણ કર્મથી જેની અંદર એટલા ગુણ કર્મ હોતા નથી અને એમની પૂજા કરવી, અને એક ગુણ કર્મથી પવિત્ર છે એની પૂજા ન કરવી, આ માનવના વધ જેટલું પાપ લાગે છે. સિરિયલ નંબર 2839 એ જ વિષયની અંદર શિવ પુરાણમાં પણ રુદ્ર સંહિતામાં કહે છે, અપૂજ્યાયત્ર પૂજ્યન્તે પૂજ્યાનાંતુ વિમાનના ત્રીણી તત્ર પ્રવર્તન્તે દુર્ભિક્ષમ મરણમ ભયમ. જ્યાં અપૂજ્ય વ્યક્તિઓની પૂજા થાય છે, જે પૂજનને યોગ્ય નથી એવાની પૂજા થાય છે, પૂજ્યાનાંતુ વિમાન, અને પૂજ્ય લોકોની પૂજા થતી નથી અથવા અપમાન થાય છે. પૂજ્ય લોકોનો જો તિરસ્કાર અને અપમાન થાય છે, ત્યાં આગળ ત્રણ વસ્તુ છે. ત્રણ વસ્તુ એ થાય છે કે દુર્ભિક્ષા એટલે દુકાળ, મરણ અને ભય વર્તે છે. દુકાળ, મરણ અને ભય થાય છે. તો આવી રીતે ક્યારે પણ કરવું જોઈએ નહીં. પૂજ્ય વ્યક્તિઓનું ક્યારે અપમાન કરવું જોઈએ નહીં. કારણ કે ભગવાને રામાયણમાં કહ્યું છે કે મોહે સંત અધિક લે, કે આ ભગવાન કહે છે કે મારા કરતા પણ તમે સંતોને મહાન માનજો. સિરિયલ નંબર 2840 પંચતંત્રની અંદર કહે છે, યો ન વેત્તિ ગુણાન્યસ્ય નતમ સેવેત પંડિત નહીં તસ્માત ફલમ તસ્ય શ્રીકૃષ્ણાદુશરાદિવ. ન યો ન વેત્તિ ગુણાન્યસ્ય, જે વ્યક્તિના તમને ગુણની જાણકારી ન હોય કે એના ગુણ કેવા છે, અને ને સેવેત પંડિત, અને જે પુરુષની બુદ્ધિમાન વ્યક્તિઓ એ ગુણોને જાણતો નથી, એ પુરુષની સેવા બુદ્ધિમાન વ્યક્તિઓ કરવી જોઈએ. કારણ કે પ્રથમ એના ગુણ અને કર્મને જાણવા જરૂરી છે. અને કદાચ કોઈ એની સેવામાં લાગી જાય તો એનાથી એને કોઈ ફળ મળતું નથી. જેમ કે મરુભૂમિ એટલે રણ પ્રદેશ, જ્યાં ઘાસ પણ થતું નથી. જમીન છે પણ એવી ખારવાળી ભૂમિ છે, એમાં ઘાસ પણ થતું નથી. એમાં કદાચ કોઈ બીજ નાખે તો બીજ ત્યાં સડી જાય છે પણ ઉગતું નથી. એમ ગુણ ને કર્મની જાણકારી વગર કોઈની પણ આવા લોકોની સેવામાં લાગવું એ યોગ્ય નથી. એના સેવામાં લાગ્યા પહેલા એના ગુણ કર્મ જાણી લેવા જરૂરી છે.